ગ્રામીણ પોલીસ ખાતામાં ધોરણ 3 પાસ ઉપર ભરતી જાહેર થઈ ચૂકી છે। ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે। સુરતમાં ટોટલ 379 પોસ્ટ છે, જેમાં અરજી 28/8/2026ના રોજ શરૂ થશે અને લાસ્ટ ડેટ રહેશે 5/9/2026। નોકરીનું સ્થળ સુરતમાં રહેશે। વય મર્યાદાની આપણે વાત કરીએ તો 20 થી 50 વર્ષ રહેશે અને પસંદગી અહીંયા શારીરિક કસોટી અને દસ્તાવેજની ચકાસણી મુજબ રહેશે। વધુમાં આપણે ડિટેલ્સમાં અહીંયા વાત કરીએ। અરજીની શરૂઆત 28/8/2026ના રોજ થશે અને લાસ્ટ ડેટ જે છે 5/9/2026 રહેશે। શારીરિક કસોટી 11/9/2026ના રોજ રહેશે। હવે આપણે અહીંયા પોસ્ટ વાઇઝ વાત કરીએ, પોલીસ સ્ટેશન વાઇઝ કેટલી જગ્યા છે તેના વિશે। તો બારડોલી ટાઉન જે છે ત્યાં જીઆરડીમાં પુરુષમાં 9, જીઆરડી સ્ત્રીમાં 0 અને એસઆરડીમાં 0, ટોટલ 9 વેકેન્સી છે। બારડોલી ગ્રામ્યમાં ટોટલ 13 પોસ્ટ છે, જેમાં સ્ત્રીઓ માટે 4 પોસ્ટ છે। આ રીતે ટોટલ 17 પોસ્ટ છે। પલસાણામાં ટોટલ 33 પોસ્ટ છે, પુરુષો માટે 31 અને સ્ત્રીઓ માટે 2। મહુવામાં ટોટલ 13 પોસ્ટ છે, પુરુષોમાં 11 અને સ્ત્રીઓમાં 2। માંગરોળમાં ટોટલ 11 પોસ્ટ છે, જે ટોટલ પુરુષ માટેની વેકેન્સી છે। જ્યારે કોસંબામાં ટોટલ 15 પોસ્ટ છે, જેમાંની 12 પોસ્ટ પુરુષ માટે છે અને મહિલાઓ માટે 3 પોસ્ટ છે। જ્યારે પાલોદમાં ટોટલ 28 પોસ્ટ છે, જેમાં 24 પોસ્ટ પુરુષ માટે છે અને મહિલાઓ માટે 4 વેકેન્સી છે। જ્યારે કિમમાં ટોટલ 13 પોસ્ટ છે, જે 13 પોસ્ટ પુરુષો માટે છે। જ્યારે ઓલપાડમાં 93 પોસ્ટ છે, જેમાં 59 પોસ્ટ પુરુષો માટે છે અને એસઆરડી માટે 34 પોસ્ટ છે। કડોદરામાં ટોટલ 20 પોસ્ટ છે, જેમાં પુરુષો માટે 19 પોસ્ટ છે અને મહિલા માટે 1 વેકેન્સી છે। કામરેજમાં ટોટલ 33 પોસ્ટ છે, જેમાં પુરુષો માટે 30 અને મહિલાઓ માટે 3 વેકેન્સી છે। માંડવીમાં ટોટલ 30 પોસ્ટ છે, જેમાં 29 પોસ્ટ પુરુષો માટે છે અને મહિલાઓ માટે 1 વેકેન્સી છે। અંબાલાલમાં ટોટલ 14 પોસ્ટ છે, જે 14 પોસ્ટ અહીંયા પુરુષો માટે છે। ઉમરપાડામાં ટોટલ 15 પોસ્ટ છે, 14 પોસ્ટ પુરુષો માટે અને મહિલાઓ માટે 1 વેકેન્સી છે। તડકેશ્વરમાં ટોટલ 42 પોસ્ટ છે, જે 42 પોસ્ટ પુરુષો માટે છે। આ રીતે ટોટલ 331 પોસ્ટ પુરુષો માટે, મહિલાઓ માટે 21 અને એસઆરડી માટે 34। આ રીતે ટોટલ 386 પોસ્ટ માટે આ વેકેન્સી જાહેર કરવામાં આવી છે। હવે આપણે અહીંયા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રામ રક્ષક દળ એટલે કે જીઆરડી અને સાગર રક્ષક દળ એટલે કે એસઆરડી બંને પોસ્ટ માટે જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માન્ય બોર્ડમાંથી ધોરણ 3 પાસ હોવું જરૂરી છે। એટલે કે ધોરણ 3 પાસ કરેલા ઉમેદવારો અહીંયા અપ્લાય કરી શકે છે। એજ લિમિટની આપણે અહીંયા વાત કરીએ તો ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ હોવી જરૂરી છે। અને અહીંયા જે પણ સરકારી નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવે છે, કાસ્ટ વાઇઝ તે નિયમ અહીંયા જરૂરથી લાગુ કરવામાં આવશે। સિલેક્શન પ્રોસેસની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તમારી શારીરિક કસોટી લેવામાં આવશે, ત્યારબાદ તમારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે। આ રીતે અહીંયા ભરતી કરવામાં આવશે। અંતિમ નિર્ણય જે છે તે ભરતી અહીંયા સમિતિનો નિર્ણય જે હશે તે જ માન્ય ગણવામાં આવશે। એપ્લિકેશન કેવી રીતે કરવી તેના આપણે વિશે વાત કરીએ તો સુરત ગ્રામ્ય હેઠળના તમામ સંબંધિત પોલીસ સ્ટેશનમાંથી તમારે મુલાકાત લેવાની રહેશે। ત્યાંથી તમારે અરજી ફોર્મ લેવાનું રહેશે। અરજી ફોર્મ 28 ઓગસ્ટથી શરૂ થઈને લાસ્ટ ડેટ રહેશે 5 સપ્ટેમ્બર। તમારે જે ફોર્મ છે તે સમય મર્યાદાની અંદર તમારે જે તે પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવાનું રહેશે। અરજી ફોર્મ સંપૂર્ણપણે સચોટ રીતે તમારે સાચું ભરવાનું રહેશે। અધૂરી અરજીઓ તથા સમય મર્યાદા પછી સબમિટ કરાયેલી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। અહીંયા પોલીસ સ્ટેશનના નામ આપેલા છે। આ પોલીસ સ્ટેશનના નામ ઉપર તમે જઈને અહીંયાથી તમે તમારા જે પણ અરજી ફોર્મ છે તે લઈને ત્યાં જમા કરાવી શકો છો। જે પણ ઉમેદવારો ધોરણ 3 પાસ હોય અને ઈચ્છુક ઉમેદવારો હોય જેમને પોલીસ લાઇનમાં જોબ કરવી હોય તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો। માહિતી પસંદ આવી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।